કોઈએ જાણ્યા નહીં. આપણે તો શું કર્યું હવે? આપણે એક તમે વિચાર કરો કે કોઈનો દીકરો ગુજરી ગયો હોય ને એનો પિતૃ પાવાનું હોય ને લીલ પણ આવે, ગમે ગાન વાસડો લેવાની ના મોઢેથી પાણી પાય ની પેટમાં જાય, આખી જગત જોઈશ. નીણ નાખો તો મોઢેથી જાય, પાણી મૂકો ને મોઢેથી તોય પી. આવડા ઠાઠા પાણી રેડાવે, ક્યાં જાય એ હળ હોતી નથી. આ પિતૃને મોઢું દેખાય નહીં ને ઠાઠાથી હારા આવે, આખી જિંદગી મરી ગયા ભાઈ. કેમ કે કઈક આ તર્ક બુદ્ધિ બધા એવું કે ભાઈ મનસુખભાઈ વિરોધ કરે છે. એટલે ભાઈ વિરોધ નથી કરતો કે આ પિતૃ હું કહું છું પાણી પીએ પણ મોઢેથી પીએ એ આખી જગત જોઈશ. પણ આવડા લીલિયા પાણી રેડે, બે ગાન વાસડો લેવી ઠાઠા પાણી રેડાવે. એટલે આવડા બુદ્ધિ વગેરેના તમારો ડોહો મોઢેથી રેડો તો પી, આ ઠાઠર રેડો જાય ક્યાં? કોઈએ વિચાર્યું જ નહીં. જયદેવ બાપા બોલ્યા, એવા મહાપુરુષો બોલ્યા. આ બહુસર માને કોકડા માથે બેહાડી દીધી. એલા કોકડાને તમે ઘી ખવડાવો, બદામ ખવડાવો, 100 ફૂટની બાઈ કોકડા માથે બેહે એની લીંડી નીકળી જાય. કોઈ દી મારો બાપ આવો તો કોકડો બાઈનો વજન ખમે. આ તર્ક બુદ્ધિ છે. તેદી ચિત્ર નહોતા અને કોઈ ચારણની દીકરી ક્યાંય કોકડે માથે બેહે, એલા આવડી એને ખાવા હાટો કોકડે ને તરી દીધા. શીતળા માને ગધેડે બેહાડી. આ દિશા ખરાબ કરી ભાઈ. આપણે કદાચ આપણે ઘણા માણસો આપણે માનીએ છીએ ભગવાનને, કઈ ના ધર્મી નથી, ધર્મી છે પણ તર્ક બુદ્ધિ. આપણે અટાણ બાયુને માનતા રાખ્યું કે હે મારી હું આટલા શનિવાર રહું છું, મારા ઘરે એક હનુમાનજી જેવો દીકરો દમાં. ઈ બાઈ દવા પીને મરી જાય, તમારો બાપ પૂછડા વાળો મોઢા વાળો આવે મરાઈ જાય. અટાણે સોનોગ્રાફી આવી ગઈ, પેટમાં હોય ત્યાંથી તપાસ કરે કે કઈ વાંધો નથી ભાઈ, કોઈ ખાપણ વાળું હોય તો ડોક્ટર કે ભાઈ છે વાંધો છે એવું. આ તો હારા પ્રતાપ મોદી સાહેબ ને પૂછો કે આ બેટી બચાવો અભિયાનમાં સોનોગ્રાફી બંધ કરી નકર નકર્યા જણ જ પેદા કરતા હતા. તમારો બાપ પણમાં ક્યાં જો? અડધા તો બિચારા ગોતરી આરે પણ. એ ભાઈ એ છોકરીઓ જ નથી, અમુક નાઈટમાં તો જો બસારીને શરમ લાગે છે ને એને ઘરે. અમારા ગામમાં સરપંચ ને ઘરે દલિતની છોકરી, એ તો એનો બાપ ચૂંટણી આવી તો ખબર પડી, કેમ કે અનામત આવી. એટલે જો બાઈ બારી નો કાઢે કે દલિતની છે તો સત્તા વગર ના રહી. સત્તા હાટું કહવું પડ્યું કે અમારા ઘરે દલિત છે. ઓલી છોકરી કઈ ઓ ભીમે ને ઉસકો માનતે. મેં કી બેન વો હમ ભી ખબર હે, પણ હવે ખબર હે ક્યાં કરે. બાપા બધું કરીને કેવું પડ્યું કે અમારા વારી છે છોકરી. એ આપણે તો હજી આપણામાં વણકર ચમાર સુરેન્દ્રનગરમાં જાવ, વણકર ચમાર ને દીકરી દેતા નથી, લેતા નથી. આપણે હજી જાત માઇક માંથી બારા નથી નીકળ્યા. આપણે હજી વાલ્મીક ને ઘરે પાણી પીવામાં ના ને મારા દેવ અભડાઈ જાય. એટલે પણ દેવ વાળ્યું જીના ઘરે સોખાઈ હોય એ ગમે એના ઘરે ખવાય. બાય સોખી હોવી જોઈએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયું હોય ને એટલે એનું ખવાય. ફુહિયારી ફેરી હોય કોઈને ઘરે કોઈ નો ખાય. બાપુ ઊંચી બાઈ હોય તોય, જીના ઘરે માખ્યું બમણતી હોય ને ઘરે ખાય કોઈ. એ ચોખાઈ હોવી જોઈએ, એના ઘરે જમાય. અમારા આશ્રમે દેવી પૂજક આવ્યા હતા. મેં એને કીધું, મેં બેન હાથ બાથ ધોઈ નાખો અને નાઈ નાખો, બટેટાનું શાક બનાવો, અમે ખાવું તમારા અહીંથી. પણ નાખ્યો પેલા, નકર મન જો ફૂગ માર્યું ને તો મારો બાપ આવશે તો કોળિયો હેઠો ઉતરશે નહીં. અમારે ત્યાં કણે એક બાઈ દશામાં ધૂણતી હતી. હવે એનો ઘરવાળો બધો ઓલો બિચારો કે નિરાતે જાઓ લાઈનમાં પૈયે લાગો. પછી એના ઘરવાળાને કીધું એટલે તું તો પૈયે લાગ, તારા ઘરે દશામાં આવ્યા છે. એટલે ઓલાને બધે શરમાયો. એટલે ધીરે ધીરે બિચારો પાહી ગયો. બાઈને ખબર પડી અમારો દીકરો મને નમને આજ પૈયે લાગવા આવે છે. એટલે બાઈને વધારે અવતાર આવ્યો કે ખમા મોરાગઢ વાળી હું મોમાય બોલવો, ખમા ખમા ખમા. એટલે ઓલો એમ પાસે આવ્યો. એટલે એને કીધું માડી તમે તો હમીરા હાથ દિયો છો, માડી તમે કેટલીના દુઃખ ભાંગ્યા,
મારી કેટલીને શેર માટી દીધી, મારી મને એક વસન દ્યો. માંગ માંગ દીકરા કહી તું આજ માંગ, તું માંગી તને દઉં કહી. તો મારી કહી છે તમે જો તમારા ભાખેલા ભોંયો ન પડે મારી મને એક વસન દ્યો કહી. મારી આજ તું દીકરા બોલ, તું માંગી કરી દઉં કહી. મારી મને છૂટા છેડાનું કાંઈક કરો કહી. એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. એલા દશા માના હાંડિયા માથે બિહાડી. આને કોઈ વિચાર્યું નહીં. એલા તેદી કાંઈ આવા જનાવરો નહોતા, એ તેદી ચિત્રકળા નહોતા, એ દેવની જેને ખબરે ન પડી. આ દેવ આની અંદર બેઠો છે, આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. આ નર અજ્ઞાની આંધળો બાપા પાણામાં રહીને ગોતે. એ આને પથરે ને પૈયા લાગ્યા, મારા બાપ મને કાંઈક દે. એલા જીવતા હગા બાપ ને તમે હાંસવો નહીં, વાંકણ હુરો પૂરો બેહાડ્યો. આ દાદા હાલ એ હુરો રમે મારો હુરો. એલા પણ હું હુરો રમે, ઓલો બાપો પૂરો આમ પરબારો રખડે. એ હગા બાપને પાણી પાયું નહીં, હુરા પૂરે જઈને માનતા રાખો. એલા કોક તો કાંઈક જોવો સાહેબ. જેને સંતની જેને હાન ન લાગી, કાળિયા હારે ધોળિયો બાંધે વાન નહીં, પણ એને હાન આવે. પણ આવડા સંતના સાનિધ્યમાં ગયા જ નહીં સાહેબ. જો સંતના સંગમાં જાઓ તો બાપુ એનો કલર બદલી જાય, એની વાણી બદલી જાય, એનું વર્તન બદલી જાય. પણ સંગ કર્યો કેનો? દુરીજનનો સાહેબ. ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા. ચંદનનો એક ટુકડો હોય અને 4 ભારા લાકડા નાખો ને તોય ટુકડા તોલે ન થઈ. चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा, अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. साहेब संतनी एक घड़ी मળી ગઈ હોય, મૂર્ખું આખી જિંદગી જીવે તો એની ઘડી તો ના થઈ શકે. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર પણ એની સાક્ષી પૂરી કે એક ઘડી આધી में પુનિયાત, તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. એ બાપા વર્ષોના ગંજી હતા, ઈ જગાવી દીધા સંતનો સંગ કરવાથી. સંતનો સંગ એટલે સાધુનો સંગ કરવાથી જે માના ખોળામાં આનંદ આવે, અને માના ખોળામાં જેટલી મજા હોય ને એટલા સંતના સાનિધ્યમાં એટલી મજા હોય. એટલે ને કવિ લોકોએ કીધું, એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. આ માત સુવડાવે એને સંત જગાડે, જેને ભેગો કરે ભગવંત. આ સંતનો સ્વભાવ છે એવો, હે રૂડી જનેતાની ગોદ ના જેવો. જનેતાની ગોદ ના કહેતા માના ખોળામાં જેવો આનંદ આવે, એવો સંતના સાનિધ્યમાં આનંદ આવે. સાહેબ માણસના મરમ બધાય મટી જાય, નિર્મળ બની જાય. નિર્મળ કહેતા જેની વાણીની અંદર, આ વાણી છે નિર્વાણી, આની અંદર કોઈ જાતનું મળ હોય નહીં. આકાશમાંથી જે વરસાદ વરસે ને ભાઈ, એકદમ કાચના બટકા જેવું પાણી હોય, પણ ઈ આ ધરતી માથે પડે અને ધૂળ ધમાહાનો સંગ કરે પછી ઈ જે પાણી ડોળ પકડી જાય, એને ગણું લઈને ગાળો તોય ડોળ નો મૂક્યો. સંતો કે આ ડોળ બેહાડવો હોય તો આનું કરવું હું? પણ ઈ પાણી જ્યાં ઊંડાણ હોય ત્યાં હલન ચલનની ક્રિયા બંધ કરી દે ને એટલે એનો ડોળ બેહી જાય. એમ બાપા સંતના સાનિધ્યમાં જઈને મારું તારું માન મોટપ બધું મૂકી દો ને એટલે એની કાયા નિર્મળ હો જાય. ઈ ડોળ બેહા પછી આપણે હું તમે બધા જાય નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ કરીને પાછા મંડી પાણી પાવા ગાલો. કાચના બટકા જેવું થઈ ગયું સાહેબ. નકર ઈ ગૂંઠણ બજારો હાલી જતી, બાઈઓ કોઈ દી ઠામડા ધોવાય પાણી લીધું નહીં કે મુયું હાલો. આખો જેઠ મહિનો કાંઈ નહોતું, અટણ કેટલું પાણી આવેલું જાય. કેમ કે ઈ વાણીમાં મળ છે, ઈ વાણીમાં ડોળ છે, એને આ જગત એનો ઉપયોગ કરે નહીં. એમ જેની વાણીમાં મળ હોય, જેની વાણીમાં તમને કહું કાંઈક પણ દુર્ગંધ આવતી હોય, કોઈને સતાની દુર્ગંધ બેહી ગઈ હોય, કોઈને માન મોટપની દુર્ગંધ બેહી ગઈ, એમાં બીજું ભળ્યું હોય એને નિર્વાણી નો કહેવાય. નિર્વાણી એને કહેવાય સાહેબ જેને નિર્મળ આ કાયા થઈ ગઈ હોય.
આપણને પૂછડી અડાય નહીં, આપણે ધ્યાનમાં રહી કોઈ 3 વર્ષે ભેગો થયો હોય તો કે અમારો દીકરો મને એકવાર કંઈક કીધું તું ઝેરના ઝાડવા. પણ જો સંતના સાનિધ્યમાં જાઓ, એક ચિનગારી આગ કે જેને પડી પુરાને ઘાસ, એક કબીર કે એક તિખારો આગનો હતો ને તે વર્ષોના ગંજગંજીઓ હતા, એમાં તિખારો પડ્યો ને તે બધું જગાવી દીધું. એક ચિનગારી આગ કે જેને પડી પુરાને ઘાસ, બાપુ વર્ષોના જે ગંજગંજીઓ હતા ને બધા જગાવી દીધા, નિર્મળ થઈ ગયું સાહેબ. પણ આપણામાં ઈ જો જગાવી દેવા હોય તો સંતના સાનિધ્યમાં ગયા સિવાય કોઈ દી મેળ નહીં ખાય સાહેબ. આ જીવનના જો મનના મરમ ફટાડી દીધા. એ ઉગારામ બાપાએ આ મનને 18 વરણને એક કરી દીધા. આ નામને વર્યા તો નામ સમો કોઈ નહીં, નામની સમોવડ એવો કોણ માણા? નામ સમો કોઈ નહીં જેને જપ તપ તીરથ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય રોગ. સાહેબ વર્ણ વ્યવસ્થા આજકાલની નથી, વર્ષોથી આલી આવે છે. રામાયણની અંદર ગુરુ માતંગના આશ્રમમાં જ્યારે સબરી ભણતી હતી, ઓલા બધે કીધું બાપુ આ ભીલડી છે અને ભીલડી અહીંયા આપણી ભેગી ભણે તો અમે ભણવા નહીં આવીએ. ઈ રામાયણના અવતારમાં રામા અવતારની અંદર જ્યારે તમને કહું સુવાસૂતનો ભેદભાવ, ઈ ભીલડીને ગુરુ માતંગે કીધું કે બેટા અહીંયા વિરોધ થાય છે, એટલે એક કામ કર, તારી ભક્તિ અને તારો જે વિશ્વાસ છે ઈ દ્રઢ છે બેટા, તારી ઝૂંપડીએ બેઠી બેઠી રામ રામ કરજે, મારો ભગવાન તારી ઝૂંપડીએ આવશે. આ એકાગ્રતા જેને વચન ન પાળ્યા હોય, આપણે તો કલાક થાય ને તો ટીલાઈ બદલાવી નાખી, કંઠી બદલાવી નાખી હોય, ઘણી તો દ ગુરુ કર્યા તોય મેર નો ખાધું. એટલે દાદા જીવણે કીધું બાપા કે નાયત આવે નૂર વધે, સંત આવ્યા સગા, એ જય બોલો જીવનની ઘરે આવી ગંગા. કઈ ગંગા? ગતની ગંગા. ગતની ગંગા કહેતા કે તમે પોતે બધાયની નાયત કહેવાય, બધાયની સમાજ કહેવાય. આ મેઘવાળ સમાજને ગતની ગંગા કહેવાય સાહેબ. આ ગતમાં નો આવે ત્યાં લગણ કોઈ દી કાંઈ થાય નહીં. પાલન દાદાએ આને ગત કીધી, જીવન દાદાએ ગત કીધી, ઉગારામ બાપાએ આને ગત કીધી, જોધલ પીરે પણ આને ગત કીધી. આ ગતની અંદર ગતની ગંગા, આ ગંગાનું પાણી નો પીએ ત્યાં લગણ કોઈ દી સંત થાય નહીં. એટલે ને રોહિદાસ બાપાએ પણ કીધું કે હોય મન ચંગા તો બાપુ કથરોટી મેં ગંગા. તમે મન ચંગા હો તો આ દેહની અંદર ગંગા છે. ઓલે તો કુંડમાંથી બારી કાઢી, કુંડ કહેતા આ દેહ, આ ચમાર કુંડ છે, આ દેહ છે એ ચમાર કુંડ છે. ઓલે સિમેન્ટમાંથી કઈ પાણી કાઢ્યા, એટલે ભોઠા તો પડો, કઈક જુદું કીધું છે. ચમાર કુંડ કહેતા દેહની કાયા છે, ચામડાની છે. આ કુંડમાંથી ગંગાજી બારી કાઢી. ગંગા કહેતા હું તમે જ્યાં પ્રવાહ બોલી રહ્યા ઈ, આ ગંગા આખી જગત પીએ છે, સતનામની ગંગા. આ ગંગાનો વર્તારો થઈ રહ્યો. ઓલે કીધું આ ગંગાજી કાઢ્યા, ઈ નહીં, આ ગંગા. એટલે ને દાસી કાળાએ કીધું, ભાઈએ ભજન ગાયું હતું ને કે ઘડી પળના આમાં ઘડિયાળા વાગે. એ માયલા શેરમાં બેઠો બેઠો કોણ બોલે? ગુરુજી મારા જોઈ લ્યો ને આ અંતર ખડકી, આ અંદર બેઠો બેઠો કોણ બોલે? આપણે ક્યાંય જોયું નહીં. આપણે તો શેમાં પડી ગયા બાપા? પૈસામાં. કયો દેવ છે તો ખીમડિયો, ખીમડિયાને કે લાડવા ચડાવો એટલે હવાર કઈ ગાડી છૂટી જાય, મારો બાપ આવો તોય છૂટે. ન્યા કણ 100 રૂપિયા ટિકિટ લઈ જાય. એટલે ખીમડિયા ધૂણ્યા, પાસ આખરિયા ધૂણ્યા, લાલબાઈ ફૂલબાઈ બધાય ધૂણ્યા, તોય આપણી જિંદગીમાં હક ન મળ્યું. આ તો અટાણે હક મળ્યું બાબા સાહેબના હિસાબે. આ બાઈ બધી પટિયા પાડીને બેઠી, બાપા ઈ બાબા સાહેબના હિસાબે મારી મારીને તોડી નાખ્યા. તોય કોઈ દેવે કીધું નહીં મઠમાંથી રવા દ્યો, મારોમાં આવડ્યા ને. અટાણે તો હામાં હાલો ને બાઈ હામું જો જરીક ઊંચા આવાજ જોવાઈ ગયો બાપા સીધી શેડતી થાય. ઓલા મહાભારતમાં જુગાર રમવા બેઠા ને દ્રૌપદી હારી ગયા. અટાણે હાર્યા હોય ચોપરી મોદી જામીન ન મળે. અટાણે દિન ઘરવાળો ટાણે ખાવાનો 181 ફોન કરો ને, હા સાહેબ મારા પતિ સાંજે 7:30 ઘરે જમવા આવતા નથી, બસારી બાયું આવે 181 લઈને, તમે જમી લ્યો ભાઈ. બેનનો ફોન હતો, અમારે લખવું પડશે. હારે ખવડાવવાય આવે, આવું કાંઈ હતું? આ બાબા સાહેબની દેન તોય આ ભોઠિયું ન પીડ્યું ને અપવાર્યા. અને ઓલા વડલાને સિંદરા બાંધ્યા દોરા. એ વડલાને દોરા બાંધ્યા. કોઈ દી પતિનું સુખ મળે એને ખવડાવો ને એને ટાણે સાધ્યો તો સુખ મળે. પીપળા પૂજ્યા, એટલે આ પીપળા પૂજે કાંઈ પતિ રહી? પતિ જાય બસારો.
તમારા ધણીને ભગવાન માની લ્યો, ત્યાં વડલા પીપળા પૂજે, બાપનો બાપ આવો તોય સુખ નહીં મળે. જેને જેના પતિને હાંસવા નહીં, ઈ બાયુને ગૂંઠણ વા થયા. એટલે એને નક્કી કર્યું કે બાઈ કે મારે ગૂંઠણે વા થયો. મેં કે એને ધણીને હાંસવતી નહીં હોય. અને જેને જેની બાયુને નો હાસ્યું એના ધણીને બધીને ડાયાબિટીસ થયું. બસારે ડાયાબિટીસ થાય, માન લો કે એકલો એકલો ખાઈ આવ્યો છે પરબારો બાય વગેરેનો. અને 3 છે નહીં તો પૂર્ણા જ છે. ટાઈલ મુંડો ને ટકો તઈને પૂરું. હવાર બપોર ને હાજ આખો દિવસ પૂરો. શિયાળો ઉનાળો ને સોમાવું આખું વરહ પૂરું. બાળપણ યુવાની ને ગઢપણ આખી જિંદગી પૂરી. હુમલો 1 2 3 ડફ દઈને પૂરું. 3 છે નહીં પૂર્ણા જ છે. પણ હવે આમાં શું થયું, આપણે બસ અપવા રહી માતાજીના માડી કે મારા ઘરે કઈક સારું કરી. અપવા રહીએ જો સારું થતું હોય. એટલે એને અજા ભગતે કીધું કે જપ કરો તપ કરો, આ દેહને કદાચ અપવાસ કરીને હુકાવી નાખો તોય કહે ભગત હજો આ દેહથી અમર નથી કોઈ. આ દેહ બધીનો વિયોગ્યો. કદાચ જપ કરો તપ કરવા બેહી જાઓ, અપવાસ કરીને આ દેહને કદાચ ભૂખ મરાવ કરીને હુકાવી નાખો તોય કહે ભગત હજો આ દેહથી અમર નથી કોઈ. આ દેહ એકવાર વિયો જ જવાનો છોડીને, ગમે એવો માણસ હોય. આ કાયા છે ને પંચભૂતનું ભૂતળું એ બધાનું છોડી દીધું, મારે તમારે છોડી દેવાનું. પણ કરણી કઈક જુદી છે સાહેબ. જો ઈ કરણી કરી હોય, ઉગારામ બાપાને આજે મારણ તમારે યાદ કરવા પડે છે. દાદા જીવણને મારણ તમારે યાદ કરવા પડે. શું કામ કે ઈ નામ ન વરી ગયા. આ નામ ન વર્યા એ બાપા ઈ બસી ગયા, બાકી બધાય વી ગયા. આપણે કઈ 84 ના જીવ, 84 ના જીવ કેતા આ જે કાંઈ આળ પંપાળ છે. એટલે ને કીધું કે જાકે આંગણી એ કલબ વૃક્ષ है सोनर भूखा नहीं, પણ જાકે દિલ में દાવા નહીં માકુ મિલે મેરે સાહેબ. મારો ભગવાન કોનો મળે કે જેને દિલમાં દાવો ન હોય સાહેબ. આપણે તો માન મોટપ હોય, આપણે ઊંચ નીચ હોય, પણ જેને દિલમાં દાવો ન હોય એ જીવન કઈ એને મારો ભગવાન મળે. ક્યાંક બોલો છો બાયું. એટલે બાપા આ સંતના ઘરની વાતો છે. હવે તમે વિચાર કરો કે કરુણ ભગત લખીરામ ભવાયો લુહારા ગામની અંદર થયો. વિચાર કરો તમે, ભવાઈ મંડળ રમતા હતા, લખીરામ થઈ ગયા. દાસ હોથી સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી થયા, જે મોરારના ચરણે. રોજ મોરાર સાહેબ નાવા જાય અને ઈ આ દાસ હોથી એને હામો મળે, ન્યાથી મારી જન્મ મરણની ભે ગઈ ભાંગી. બાપુ મારી ન્યાથી જન્મ મરણની ભે ગઈ ભાંગી. ખાલી હામાં મળે તમારા જો પૂંજ સુધરી જતા હોય, એ તમારા કાજ સુધરી જતા હોય તો એનું સત કેવું હોય છે. એટલે જેટલા ભગવાન એટલા સત જુદા. રામાપીરનું સત જુદું, રામ ભગવાનનું સત જુદું. આ 33 કરોડ દેવતાના કોઈના સત જુદા, કોઈના ભાળ્યા. એ સત્ય એક છે. એટલે ને કીધું કે બાપુ સત્ય મેવ જાય છે. ભગવાન બુદ્ધે પણ કીધું કે બાપુ બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસોનું સુખ હોય ઈ ધર્મ છે ને એની અંદર પસારો કરવો. ઈ દાસ હોતીને રોજ મોરાર મળતા હતા. સુવાસુતનો ભેદભાવ હતો. સિકંદર સુમરાનો દીકરો દાસ હોતી થયા. ઈ દાસ હોતી બધા વર્ણમાં મીડિયા ભજન ગાવા. એટલે તઈ તો બાપા વર્ણ વ્યવસ્થાના હિસાબે માણસો અટાણે જો આટલી બહાટી છે તેદી નહીં હોય. એને સિકંદર સુમરાએ કીધું ભાઈ દાસ હોથી આ ભજન ગાવાનું નહીં, આપણી હવે સમાજ પૂરતું રાખજે, બાકી બીજે ભજન ગાવા ન થતો. કેમ કે આ હુમરાની નાઈતે આપણે નાઈત બારા મૂક્યા છે. તા એ હજી બે બાપ દીકરો સડવખડી કરતા હતા ને, તા આમથી ઓલો મેઘવાળનો છોકરો આવ્યો કે બાપા જય અલગ ધણી. બાપા જય અલગ ધણી કે બાપા કાલે અમારે ત્યાં રામદેવજીની પાઠ પ્રસાદી છે ને, દાસ હોથી તમારે કાલે ભજન ગાવા આવવાનું છે. ઓલા સિકંદર સુમરાએ કીધું એટલે મારા ભાઈ તું આ ક્યાં કરે છે? અમારા ઘરે ઈ તો હજી લંકા હાલે છે, આ બધી લપ હાલે છે કે અહીંયા બધે ભજન ગાવા જાય છે. એમાં તો અમારી નાઈતે અમારો વિરોધ કર્યો છે, એટલે હવે ભાઈ ઈ તમે જવા દો, ભજન ગાવા ન્યા નહીં આવે. દાસ હોથીએ કીધું બાપા આવું ન કરાય. નહીં ક્યાં પકડીને પૂર દો. રાતે પૂર દીધો ઓડીમાં, બારે મારી દીધી હાકળ. રાતના 11 વાગ્યા ને તે દાસ હોથીના ભજનનો અવાજ આવ્યો. એટલે ઓલે કીધું લા ઈ તો બધું ઠીક કે દાસ હોથી તો આ ઓરડીમાં છે. તો
તો જાવ તો ખરા, જોવ તો ખરા, કોણ ગાય? કે બાપુ ત્યાં તો દાસ હોતી ગાય છે. હે કે હા, ત્યાં તો દાસ હોતી ગાય છે. અહીંયા જે હાકર ખોલીને હતા અહીંયા અંદર હુતા હતા. અને ત્યારે એને દાસ ઓથીના ભજનનો ઉગાવો થયો. એ જી રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તુહી રે નબીજી આ સમૃત સુધરે મન ખા મેરા મેરા આ સમૃત સુધરે મન ખા એ મેરા રે નબીજી આ તુહી રે નબીજી. એ બાપા કે રામ ને રહીને તમે એક કરી માનો લાલા આ તુહી એ નબીજી. સાહેબ તમે આ વર્ણ વ્યવસ્થાનો ભેદભાવ કરો છો એવું બાપા નો રાખો. એ જી કાચી રે માટી કેરા પૂતળા બનાયા લાલા પૂતળા બનાયા એમાં રંગ તો લગાયા ઘેરા 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 એમાં રંગ તો લગાયા ઘેરા એ જી ઘેરા રે નબીજી આ તુહી રે નબીજી. એ બાપા આ સંતોએ બધે ઠપકા દીધા. આપણે તો બાપા એમાંથી પાર પડી હિંમત નથી, કેમ કે આપણે તો બાપ દીકરો ને વિરા નથી ભાઈ. એ ભાઈઓના ટાંટિયા પકડીને પસાડી દીધા બસારેને. ઈર્ષા દેખાય મૂકી જ નહીં સાહેબ, કેમ કે આ છે ની મહાઝાડ છે સાહેબ. એટલે ને મોરાર સાહેબે કીધું કે બાપુ આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે. એ ધરતી ધરા ખેડાવીને ધરતી તપાસો એમાંથી કાળના ગુંડા કઢાવો આ આંબો અમર છે બાપુ કોક ભૂમિને ભાવે. મોરાર કે બાપા આ ઠાર ઠાર ક્યાંય થાય નહીં, કેમ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સાહેબ સંતનું જો બીજક હોય તો ઊંચ નીચ ઘરે, ઊંચ નીચ કહેતા એટલે વર્ણ વ્યવસ્થા નહીં હોય. ઊંચ નીચ ઘરે અવતરે, નીચ કેતા નુગરો માણા. આવડા જે કહે ને કે ભાઈ નીચ કોઈ જ્ઞાતિ નથી હોતી, જે ઊંચ કે નીચ ઘરે અવતરે બાપુ હોય સદાય સંતનો સંત. જો આ બીજક ક્યાંય ઠેરાણું હોય તો બાપા ઈ વાલ્મીક સમાજમાં કદાચ થાય. એ બાપા અત્યારે તમને વાઘ વીરમ વાથરાની અંદર થઈ ગયા જીવણ બાપાના શિષ્ય. આ લોકો જો સંતની જે ભક્તિ કરી બાપુ ન્યા ઊંચ નીચ રહેતું નથી. આવડે ને ઊંચ નીચ એટલે ઓલાના કીધા, બાકી ઊંચ નીચ કોઈ જ્ઞાતિ નથી. આ તો માણા માણા જ હોય ભાઈ. એ આ માણા બે જાતિ, એક સ્ત્રી ને એક પુરુષ. પછી એમાં ક્યાં વર્ણ વ્યવસ્થા આવી? એક સ્ત્રી ને એક પુરુષ, પછી એક આર્ય અનાર્ય, ત્યાંથી 4 વર્ણ કાઢ્યા. 4 વર્ણના વેદ બતાવ્યા કે ઉપરનો ભાગ એટલે બ્રાહ્મણનો, આ ભૂજાનો ભાગ ક્ષત્રિયનો, પેટનો ભાગ વૈશ્યનો, પગનો ભાગ શૂદ્ર. શૂદ્ર કહેતા આપણે શું કર્યું? વર્ણ વ્યવસ્થાથી શૂદ્ર ગયા. પણ આ જગત આખી પગે કોને લાગે? શૂદ્ર. કેમ કે ગૂંઠણની હેઠેથી પગે લગાય, કડિયેથી ન લગાય, સાતીએથી ન લગાય, માથેથી ન લગાય, અંગૂઠાથી પગે લગાય. પછી સંત હોય તોય ભલે, સન્યાસી હોય તોય ભલે, કોઈ મોટી શક્તિ હોય તોય ભલે, પગે લગાય ક્યાંથી? અંગૂઠાથી. શૂદ્રનું નમન કરવું પડે. શૂદ્ર ઈ ગણેશ. કોણ છે? શૂદ્ર ઈ ગણેશ. આપણે જે ગણેશને માનીએ છીએ, હવે શિવ પુરાણની અંદર તમે જે ગણેશ સ્થાપના કરો છો, જે આ લગ્ન વેળાએ જે સ્થાપના કરો, એ સાહેબ શિવ પુરાણની અંદર શંકર ને પાર્વતીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશ કયો હોય છે? એટલે ને મહાપુરુષોએ કીધું કે એક જ પાની, એક જ પથરા, એક જ હે નાવન કા આરા, એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ એ પૂજારા. સાહેબ આની કોક પૂજા કરવા, રામ ને કૃષ્ણ કોક ની પૂજા કરે તો ઈ ભગવાન કયો હોય છે? એલા એને જોયું જ નહીં સાહેબ. ભગવાન કઈક જુદો છે. આની ઓળખાણ કરી નહીં સાહેબ. આ કાયાની અંદર બોલી રહ્યો છે, આ પિંજરાને માન્યા નહીં. અને વાહ જઈને હવે દામો કુંડમાં જાઓ, બસારા ન્યા ઓલા સાધુડા બધા હાથ પાણી લે છે, ત્યાંથી આવડા શરણામત લે આવે છે કે પવિત્ર થઈ જાય. એ પોઠા પડો, આ તમારો બાપ રોગ થાય ત્યાં ગધેડે રવાતું નથી. શરણામત કે લ્યો બેન થોડુંક. મેં કીધું રવા દો, આ મરશો. એટલે કબીરે માં ગંગાને પૂછ્યું, મારી આ બધા પિતૃ આ બધું પાસ ના અને રાખસ તો આનું કરે શું? એ ક્યાં જાય ને તો સિંહા ફરતા જાય છે. પછી હગા કુટુંબ ને બધાને ભેગા કરો, હાલો એ બાયું તો કાં કઈ ગંગાનું પાણી બધાને દેવાનું શરણામત. એટલે હોય એનું હો લેતા જાય. ન્યાય ક્યાં ગોડાઉન હતા? આ સંતના ઘરની વાતું સાહેબ.
પણ આ સંતના સાનિધ્યમાં ગયા નહીં. આ રંગતાળિયા હતા એટલે જેટલે આમાં નથી. હમણાં તમે ચૈત્ર મહિના માંડવાય છે ત્યાં હાકડું લેતા છે અને ખંભામાં હાકડું ના કરે દવાખાને જાય કે હોજી ગયું છે ત્યાં કઈ આ માં ડોય હાકડું મૂકે. એ મારવાની પ્રેક્ટિસ હોય. આમ કરીને હૂપ કરે ને એટલે ઓલા પણ અને 4, 8, 9 વસોડા હોય એટલે એકાબીજાને ભટકાય એટલે ઓછું લાગે. તોય તમે બુસ્કોટ કાઢીને જોઈજો સાંભા પડી ગયા હોય. અમે તો જોયેલા છે જહદણ વાળા સાહેબ ને ત્યાં હવાર દવા લેવા આવે રાતે ખૂબ ખમકારા કર્યા હોય ને હવારે પછી બસારે દવા લે. કેમ કે આમાં તો વહમું હોય ભાઈ. હા પણ એ 9 વસોડા હોય એક જ હસોડો રાખવો. કોઈ માતાજીનો ભો હોય 3 ફૂટનો એક જ હસોડો સમદેન છોટી જ જાય. અને અમે આ દાણા જોતા ને તો અમે બહુ કરતા. હાલ મારી હાલ 10 વસન હે હા હતા પર માંડવો કર્યો. મેં બહુ માંડવા કર્યા ભાઈ. એમ હું પછી 30 ગામનો મઢવી હતો કિલોરી એમે ભૂવા કર્યા. અમે મહારાષ્ટ્રમાં માતાજીને માંડવો કર્યો ને લીલી પોતળી વાળો નાના ભાઈ ભરવાડ બિચારા. એટલે એને મને પૂછ્યું મને કે મનસુખભાઈ તમે જાતે કેવા કીધું. અમે નાડોદા રજપૂત છીએ. હવે અમે એમ કે ઢેફરી છે માંડવો નો આવે એટલે અમે કીધું અમે નાડોદા રજપૂત છીએ. એટલે કે ભાઈ પૈસા કેટલા લેવો. મેં 25,000 છે હું લેવું. અને રાતે અમે ગયા પણ મારી ફૂઈનો છોકરો છે ને એને રાતે હુજે નહીં અને એ અમારી ભેગો સાંજ વગાડે એટલે એ કઈ હું નહીં આવું. મેં કેમ કહીશ રાતે ધૂણીને કઈક આ ઢેફરી છે કઈ મારી તોડી નાખ. મેં કીધું ભાઈ કોઈ દી દેવને ઢેફરીને કાંઈ લેવા દેવા નથી. ઢેફરીને ખબર પડે ને હું થાય. એટલે ભાઈ અમે લઈ ગયા પરણી રાતે વગાડ્યા ડાકલા અને મોમાઈ માની સાણક મારી હે મારી મારે ભોરુડા ભરવાડની દેવી મારી જો કદાચ આજ મહારાજમાં પડ્યા મારી ચંદ્રમુખી મોમાઈ જો આજ મારી કાંડું મૂકીને વહી જાય ને તો બાપ મારી દેવને ખોટ દેવો ત્યાં ડોહી ધૂણી ખમા ખમા હું ચંદ્રમુખી મોમાઈ બોલું. મેં કે મારી અમે નાતે કેવા છે કયો ને તો કે કારડિયા રજપૂત છે. મેં કે મારી આટલો તો ફેર હાલે. હવે પછી એને ખબર નહીં ઓલ્યો વાહેલો મારી ભોઈનો છોકરો છે ને એને ખબર કે મારો દીકરો આવડે ને હાલી ગયું એટલે ઈ અમે ગાયું એ મોમાઈ રમે મારી મોમાઈ રમે. એટલે વાહ દેવલો કે ઈ તો દીકરો કોઈનું ખબર ન પડી એટલે નકર ઠાઠા ભાંગી નાખે. મેં કીધું ઉપાધિ કરીમાં કાંઈ ન થાય. આમાં આવા અમે ભાઈ જલસા કર્યા. કોઈ દી માતાજીને નાઈત ને કાંઈ લેવા દેવા છે. આ અમારી હોટલ રે કોઈ બસારે દેવી પૂજો કઈ ચા આપી કોઈની માતાજી એમ ન કીધું ખમા દલિત ચા બનાવી હો એલા એ મો અમારી સાવું પીઓ છો તમારી દેવી નહીં ખબર નથી. આ તમારો બાપ કેની ઢેફરીની ચા પીઓ છો. એ હોટલુમાં નાસ્તા આપણા કરે છે. ઓલ્યા કોઈ ધૂળવા વાળા ભૂ કીધું નહીં તમારો બાપ અંદર બાયું તમારી રાંધે છે. એ આ કેટરસમાં લગભગ જગ્યાએ ભરવાડમાં આપણી જ બાયું પીરસવા જાય છે તો કોઈના ભગવાને ટાટિયો ઊંચો કર્યો નહીં. એટલે રવાદીઓ કે બાયું બીજ્યું છે આ કોઈને ખબર જ નથી. આ તો ગામના હોય ઓળખે એટલે દાઢીઓ કરી દેતા નથી. એટલે મોવાળેમાં વાંધો તમારે દાઢીઓ ઉગે એવી અમારે તમે જ્યાંથી છોકરા જણો ત્યાંથી અમે જણીએ. અમારો વાંક હું ઈ તો કોક કયો એટલે ક્યાંય અમારે મૂછું થોડીક આઘા પાછી થતી હોય તો એના ભાઈ કા ઢેફરી જાની મૂછું ભાઈ જો એની આખી આવો ક્યાંય નાક આઘા પાછું દેબ્યું હોય. હે ભાઈ મેં કીધું રવા દ્યો સુધરી જાવ. અને આપણામાં તો ભાઈ અટાણા તો પૈસા જમાવટ થઈ ગઈ. અટાણા સૂટ બૂટમાં થઈ ગયા. આપણે પેલા આપણામાં અચાર વચાર નહોતા કેમ કે આપણને ભણવાનો અધિકાર નહોતો. એ આપણે ભણ્યા એટલે અને હું તો કહું છું તમારા છોકરીને ભણાવજો નકર બાપો ભૂવા થાય ખીમડિયાના રોડ હાલવાનો તો એલા ઘરે જો ને સા નથી. એ ઓલી બોટાદની ભૂઈ એની છોકરી ભાગી ગઈ. આ બધાની છોકરીનો જોવો જોઈને એની છોકરી ભાગી ગઈ. એને કર્યો મને ફોન મનસુખભાઈ મારી છોકરી ભાગી. માના દાણા નાખો તો કે ત્યાં માનું નથી હાલે. મેં કીધું આ બાપો તો પૂગી જાય અહીંયા માનું નહીં હાલે. કાયકાનો ભૂવો હતો. આનંદ પગલા પાડવા ગયો પણ કઈ રીતના પગલા પાડ્યા છોકરીમાં તો ધ્યાન દીધું. આ અમે દાણા ડાકલા વગાડે ને પછી અમુક પેળી બાયું હોય
ઈ હામ્યું લડતી હોય એને ઘરવાળાને ખબર ન હોય કે આ અડધી આમ હાનું હોય જ કરે છે. હા અમે આ બહુ કર્યા. આજ અમારા ઓલા ભાઈ સનાળી વાળો એ ઈ દાખલા પકડતો જાય ને બાઈ ને કહેતો જાય હાલ હાલ ખોટું ન કરતી જોજે હો. ઓલી બાઈ માંથી આમ કરે ને ઓલો ભૂ અહીંયા આમ કરે. એટલે મેં કીધું તમારો બાપ બે ઠેકાણ તીર મારે છે. એ ભાઈ ઓલી બાઈ અરે આનો મેળ એટલે આમ કે સોજે હો દગો કરતી નહીં. ઓલી માંથી આમ આમ કરે ને ઓલ્યો અહીંયા કરે. હા નહીં મેલડી ખોટું નહીં કરું. મેં કીધું તમારો બાપ ઓલીને કહી છે તને નથી કહેતો. આ તો ઈશ્ક હો ગયા હે. ઈશ્ક વાળા દાખલા વાગ રહે. એ ભાઈ એ આવડા એ ભુવેની છોકરીઓ ભાગી ગયું પોલીટેટ નહીં ગયા કોઈ પાઠ નહીં કોની કે મારી હાલજી ના એ તમારો બાપ બાથરૂમ માંથી વાતો કરતી હતી ને ઓલ્યો આ ખમકારા કરે અને ઓલી માંથી કે એ મારા પપ્પા છે ને અટાણે ધૂણે છે તમે પછી કહેજો. મેં કીધું બા તું ખમકારા કરીમાં ઓલી આ મંદિર થી વાતો કરે છે આ નહીં ભેગું થાય. એલા જો માતાજીઓ જો જોઈએ જો મળતું હોય સુખ તો એનો ઘરનો ધંધો એનો શેનો દુઃખ હે. જો જોવામાં જો મળતું હોય સુખ તો બાપા એના ઘરનો ધંધો એને શેનું પડે દુઃખ. બાપા બધા આવી ગયા. જો માળા પહેરવાથી મદદ કરતી હોય માળા તો બાપા હું કામ વેસે દુકાન વાળા. હે ભાઈ જો માળા પહેરે સુખ મળી જતું હોય તો રુદ્રાક્ષની માળા બાઈ ને ત્રણ પારોડિયા વાળી પહેરાવી દઈ કે મજા કરી. આપણે ઘરે દુઃખ જ ન આવે. રુદ્રા 5 મુખી વાળા ઓલ્યા એ ભગવા પહેર્યા એને ભૂંડા ધંધા કર્યા. માં સીતાજીનું હરણ કરવામાં જો રાવણ ગુંડો બનીને ગયો હોત તો બારી નો નીકળત. જો કદાચ બાથોડીઓ થઈને ગયો હોત રાવણ બનીને ગયો હોત તોય માતાજી માં સીતાજી વાય. કેમ કે ત્યાં લક્ષ્મણજીએ રેખા કરી હતી કે આ લીટા વારું આવું નહીં. આ સાધુના વેશમાં ગયો સાહેબ અને સાધુના વેશમાં જ બધા ખ્યાલ કર્યા. આસારામ બાપુ એ કોઈનું નથી રે કોઈ હજી બાપુ જામીન મળ્યા નથી. બાપુ એવી મોરલી વગાડી હજી સુરમાં જ નથી આવી સુપ્રીમ સુધી બાપુના ડૂસા કાઢી નાખ્યા. મેં કીધું બાપુ આ મોરલીનું 8મો સુર વાગ્યો છે. 7 સુરની મોરલી હોય બાપુ એ 8મો કાણું પડ્યું ભૂકા કાઢી નાખ્યા. હજી બાપુ અંદર છે. હવે તો લગભગ એનો દાડો ન કરે તારું આ કઈ છૂટ છે નહીં. હમણાં સુપ્રીમમાં અહીંયા હાઈકોર્ટમાં અરજી કરી હતી કંઈક મુદત વધારવાની તો કોર્ટે કીધું કે ભાઈ તમે રેગ્યુલર દવા નથી લીધી એટલે ખોટું છે. કેમ કે ન્યા તો કહેવાય નહીં ન્યા મેલી વિદ્યા એનું હાલી. બાપુએ કીધું એમાં બંધારણ લખવું પડ્યું. કેમ કે આ દેશ તો બંધારણથી હાલે છે અદાલતથી હાલે. અદાલત ઈ તમારો ભગવાન. ક્યાંય જેલમાં ગયા હોય ક્યાંય કીધું કે હાલ મારી માંડવો કરીને કાલ છૂટી જા ગમે એટલા માંડવા કરો નો છૂટે ત્યાં લખવું પડે બાપા કે નામદાર આપની આજ્ઞાનું પાલન કરશું. અમે ક્યાંય જિલ્લો છોડીને જાવું નહીં નકર અમે કેમ મેલડીનો તાવો કરશું શ્રાવણમાંની માનતા રાખશું માડી. ત્યાં કોઈને કીધું બધું ઘરે અહીંયા તો આ આજ્ઞાનું પાલન કરવું પડે સાહેબ. એ આ દેશમાં દેશ સંવિધાનથી હાલે છે. આ દેશ કોર્ટ કચેરીથી હાલે છે. આ દેશ પોલીસથી હાલે છે. આપણે તો બધે માંડવા કરી છૂટી ના હોય તરત જ માંડવો કરે મારી મેલડીએ સોડાવ્યો એટલે પણ ફોટો તો પડી. અમારે એવું ઘણી વાર થયું બસારા છૂટી ના હોય પછી હાલીને બાંધતા રાખ કે મેલડીએ સોડાવ્યો એટલે ઓલા વકીલ મરી ગયો બસારો પછી 1000 ફી દીધી તે માંડ છૂટ્યો હતું. પણ સાહેબ આ જગતમાં આપણી અંધશ્રદ્ધા એટલી છે કે એની વાત જવા દો. આ સંતોના વાતનો મહિના નહીં. તમે કદાચ તમારા ઘરે ભેંસ હોય એનું દૂધપાક બનાવો જાયફળ એલસી બદામ બધું નાખો ને કદાચ એટલો બધો સ્વાદિષ્ટ હોય કે એની વાત જવા દો. પણ ઈ ખાધા પછી માથે 2 પતિકા મૂળા ના ખાવ તો આખી રાત મૂળા ની ચડડાટી બોલે. જાયફળ એલસી ગોતી ચડે નહીં. કેમ કે બાપા હારા માણાનો સંગ ન થાય ને એટલો દુરીજનનો સંગ વધારે થાય. એટલે બાપા મૂળાના પતિકા જેવી જિંદગી હોય ને એ કોઈ દી ઉજળા ન થાય. નિરલબાઈએ કીધું બાપુ દૂધરે સાકરથી ધોયા કોયલા એ કોઈ દી ઉજળા ન થાય. મારી બેની આ નર પૂરા મળે તો રાવું રેડીએ કાંઈ ઠાર ઠાર રોવા નો બેહાય. શંકરદાને દુઓ કીધો કે ચોરન સરચાય સંતની વાતો શંકરા ઈ તો કોક વેધું હોય તો કહેવાય બાકી કાંઈ રોડે જઈને કહેવાય. એ મારા બાપ મને હેરાન બહુ થયો છું. એ બાપા આપણો મળે તો ક્યાંક કહેવાય. આ હૃદયની વાતો ઠાર ઠાર ન પે નકર તમે કોક ગાંડા કહે. બધાને ઘરે અટણ કોને ઘરે સુખ નથી. અટણ આપણી આ જેટલી છોકરીઓ છે ને એના બાપા દેશ લીધા
અઢી લાખ ને 2 લાખ દેશ લીધા એની છોકરીઓ બધી રિયામણ જ છે. તમે જોઈજો ઘર બાંધ્યા જ નથી. હું કામ કે ઓલ્યો ન્યા કણ કે કાંઈ તારા બાપા મફત નથી મોકલી, માંગ્યા એટલા રૂપિયા દીધા. એ બાપા એ દીકરી માથે દુઃખ છે. તમે તમારા પેટનું હારું ન કરો, આ બીજેનું હું હારું કરો. એટલે કવિ કાક બાપુ એ કીધું બાપુ કે દીકરીઓ વેચાણીને જેને દામ લીધા એ જેની વાણી હોય ધૂણી ધાણી. કવિ કાક કે બાપુ ગોઝારા હોય આવે ના આંગણા, આના ઘરે પાણી પીતા નહીં, આ ગોઝારા છે. એ દીકરીઓના આણેના પૈસા લીધા, એ દાડીને હિંચકા નાખવાના દાખલા લીધા આવડે નહીં. કાકેના તો લીધા, દાડીને લીધા, હિંચકાવાના દે, એ ઝાપા વળાવાલા લીધા. આ તો હવે વેસવા સિવાય. અને એની માં હારી હફારો, એનો બાપો દેશ લઈ લે, એની માં છોકરીને હાંસવી લે. ઓલો પરબારો નીકળ્યો રે એકલો. એની માં કે બેટા કઈ કીધું નથી ને, હવે ત્યાં કીધું નથી, ત્યાં હું શોકેસમાં રાખવા કે ત્યાં રાંધવા ન કહી દો. ઓલે 2.5 લાખ બગાડ્યા છે, ટાણ ઉઠવાનું નહીં. પેલું બાંધણું ઉઠવામાં જ થાય. તમે ગમે ને ઘરે નવા છોકરા પૈણે ભૂસી લીજો, ઉઠવામાં જ બાંધે. એ હું વહી ગઈ, વાડીએ ગઈ, રાંધી લીધું, પાછી આવી તોય હુતી હતી. હવે આનું તો એની માં એલી બાઈ હુવા દે, હમણાં બસારી તાજી છે, પછી એને તમે લઈ જાઓ છે કે થોડાક દિવસ એ ઈમાંથી બાંધ્યા. આ આપણી કુટેવ. એટલે આપણામાં રિહામણા તમે જોજો, ફેમિલી કોર્ટમાં જાયજો, વધારે જો કદાચ રિહામણાના કેસ હિસાબ આપણી નાતના છે. એની માવુએ વિચાર કર્યો નહીં કે આપણે આપણી છોકરીનો વાહો સોરીએ છીએ, કોક આપણા છોકરાની બાઈ રહીને એ કોકની છોકરી છે, તમારી માં શીખ છે, તમારા ઘરે રિહામણા કાઢશે. આની આય તેડિયા ઓલેની ઓલા લઈ જાય, એટલે એમના મૈસે તમે જોઈજો બધેને કરી. તમે તમારી મારી છોકરી મહાણમાં લગ્ન કર્યા, અમે દહિયું આણું નથી વાર્યું કે ભાઈ તારા ઘરે દીધી, હવે અહીંયા કાંઈ કામ નથી, હવે તમારા ઘરે ફેલ. મારા હાળાને નહીં ખબર છે કે આ ઝેરી જનાવર છે, સાનો ફોન ન થાય તમારા ઘરે. અને અમારા ઘરે કોઈ બાયું રિયામ એને ખબર છે કે અમારો બાપીની છોકરીને અહીંયા વધે તો નથી, આપણે જવાય બધા ચૂપ. આપણા ઘરે ચીલો કરો ને. હવે આઈને તો બાયુને સગાવ્યું, બેટા તું રવા, હું ઠામડા તોય પછી ઓલી કરે નહીં તો કે આ કાંઈ કામ કરતી નથી, પણ સગાવી છે તમે. તમારા ઘરે જે બાળક છે એને કેમ ઉછેરવું, કેમ મોટું કરવું એ તમારા હાથની વાત છે. સાહેબ તમારા છોકરાની ઓ પરણી લેવો, તેને કેમ ઢંગ ઢાળ કેવી રીતે ઘડાવવું એ તમારા હાથની વાત છે. એ તમે જ સગાવીને મોટી કર્યું ને પછી તમારા બાપો એ રિયામણા જ કાઢે. જેના ઘરે સંસ્કાર હોય તો તમે તમારી દીકરીઓના રૂપિયા લ્યો તો માપ લઈજો. આપણી બાજુ ઓછા છે. પાદરનો ઓલો કાંઠો ભૂકા કાઢી નાખ્યા ભાઈ. તમારો દીકરો એમાં કાંઈ કરતો